નમસ્કાર દોસ્તો, આપણા મહારાષ્ટ્રના મુંબઈથી બુરી ખબર છે તે સામે આવી રહી છે। ત્યાં ગોઝારો અકસ્માત થયો છે। 4 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે। એક બસે 4 લોકોને કચડી નાખ્યા છે, જ્યારે 9 લોકોને ઘાયલ કર્યા છે। શું સમગ્ર મામલો છે, આવો જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। મુંબઈના ભાડુપમાં સ્ટેશન રોડ પર સોમવારે મોડી રાત્રે એક બસ અનેક રાહદારીઓને કચડી નાખ્યા છે। અકસ્માતની અંદર 3 મહિલા સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત રાત્રિના 9:30 કલાકની આસપાસ બ્લુ મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ મતલબ કે BESTની બસથી થયો છે। શરૂઆતની માહિતી મુજબ BESTની બસ રિવર્સ લેતી વખતે બેકાબુ બની હતી અને રસ્તા પર હાજર રાહદારીઓને કચડી નાખ્યા હતા। અકસ્માત બાદ બસ ચાલકને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે। ઘટના બાદ એમ્બ્યુલન્સ, મુંબઈ ફાયર બ્રિગેડ અને BESTની ટીમ છે જે ઘટના સ્થળે પહોંચી હતી। પીડિતોને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી રાજવાડી અને AMT અગ્રવાલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। મૃત્યુઆંક વધવાની આશંકાઓ છે। બસ એક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે આ થાંભલો છે તે જમીનદોસ્ત થયો હતો અને આ કારણે ઘટના સ્થળે નાસભાગ છે તે મચી હતી। પોલીસ ઘટનાની તપાસ હાલ કરી રહી છે। ડીસીપી હેમરાજસિંહ રાજપૂતે જણાવ્યું છે કે બસ ચાલક વિરુદ્ધ FIR નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બસની મિકેનિકલ અને ટેકનિકલ તપાસ છે જે કરવામાં આવશે। આ તપાસ પૂરી થયા પછી જે અકસ્માતનું અસલી કારણ છે તે સ્પષ્ટ થશે। અકસ્માતમાં સામેલ મધ્યમ કદની બસ વેટ લીઝ મોડલ પર ઓલેક્ટ્રા ગ્રીન ટેક પાસેથી લેવામાં આવી હતી। શરૂઆતી માહિતી મુજબ અકસ્માત સમયે BESTનો જ ચાલક છે જે બસ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતના 1 કલાક બાદ પણ BESTનો કોઈ પણ અધિકારી દ્વારા હાલ અત્યાર સુધી પ્રતિક્રિયા સામે નથી આવી। એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ આ વર્ષની શરૂઆતમાં ભાડુપ રેલવે સ્ટેશનથી સંજય ગાંધી નેશનલ પાર્ક સુધી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોને જોડતા રસ્તાઓ પરથી મિની બસો હટાવી લેવામાં આવી છે। બસોનો અછતને કારણે BEST એ મર્યાદિત રેડિયસ જેવી ઓપરેશનલ મુશ્કેલીઓ હોવા છતાં ભાડુપ સ્ટેશનમાં રૂટ્સ પર ઇલેક્ટ્રાની મિની બસો છે તે શરૂ કરી હતી। BEST મુંબઈમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટની પ્રમુખ સર્વિસ છે, જે શહેર અને ઉપનગર વિસ્તારોને જોડે છે। તેની પાસે અંદાજે 2700 થી 3200 થી પણ વધારે બસો છે જે છે, જેમાં સામાન્ય લિમિટેડ, AC અને ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે। આ BEST બસ સેવા ગૃહ મુંબઈ મહાનગરપાલિકા BMCને આધીન છે। દોસ્તો, તો આ કમકમાટી ભરી ખબર છે તે આપણા મહારાષ્ટ્રના મુંબઈથી સામે આવી છે, જ્યાં આ બસ છે તેને 4 લોકોનો જીવ લઈ લીધો છે, ત્યારે 9 લોકો છે તે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આપનું આ મુદ્દે શું કહેવું છે, જરૂરથી આપ કમેન્ટ કરજો। દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા આપ અમારી YouTube ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો। અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હો ફોલો કરો। ફરી મળીશું। ધન્યવાદ।